કે બેદરકારી કહેવી કે જાણીબૂજીને કરવામાં આવેલું કૃત્ય કહીએ। અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે ગેસ એજન્સીમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે આગ લાગવાની ઘટના ઘટી। આગ લાગ્યા બાદ બ્લાસ્ટ પણ થયો, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। એજન્સીમાંથી 70 થી વધુ બાટલા મળી આવ્યા છે। કાગડાપીઠ પોલીસના જણાવ્યા મુજબ 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને હાલમાં એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે। ત્યારે આ આગમાં 6 વાહનો બળીને ખાખ થઈ ગયા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી। ત્યારે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। તો એક બાદ એક સિલિન્ડર જ્યારે આગ લાગી ત્યારબાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી। ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો, પરંતુ ત્યારે એ જ સમયે એક બાદ એક સિલિન્ડર બહાર કાઢતા દ્રશ્યો પણ હાલ આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ સિલિન્ડર 1 2 નહીં, 30 થી વધારે સિલિન્ડરનો જથ્થો આ પતલી સાંકડી ગલીમાં રહેલી એજન્સીની અંદર રાખવામાં આવ્યો હતો। એક સાથે આટલો મોટો સિલિન્ડરનો જથ્થો એજન્સીમાં કોના ઈજારા પર રાખવામાં આવ્યો, સૌથી મોટો સવાલ છે। ગીતા મંદિર આરોગ્ય ભવન નજીક આગની ઘટના ઘટી, પણ એ ઘટનાની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। એક એજન્સી કે જ્યાં એક ગેસ સિલિન્ડર લીકેજ થઈ રહ્યો હતો અને ત્યારબાદ આગ ભભૂકી ઉઠી, તો એજન્સીમાંથી 70 જેટલા સિલિન્ડર્સ મળી આવ્યા છે। હવે આ 70 સિલિન્ડરમાંથી કેટલા ભરેલા સિલિન્ડર હતા, કેટલા ખાલી સિલિન્ડર હતા, એ આંકડો હજી સુધી આવવાનો બાકી છે। પરંતુ 70 જેટલા સિલિન્ડર આ એજન્સીમાં આવ્યા ક્યાંથી, કોના પરવાનાથી આ સિલિન્ડરો અહીં રાખવામાં આવ્યા હતા, સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે ઘટના સ્થળથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મૌલિક। સીધા જઈશું મૌલિક પાસે। મૌલિક, સૌથી પહેલા તો એ જણાવશો કે આ વિસ્તાર કેવો છે, ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર, અને હવે ત્યાં શું પરિસ્થિતિ? મૌલિક। બિલકુલ, જે 4 વાગે આ બનાવ છે તે બન્યો હતો, જેમાં એક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। આ જે જગ્યા છે, જે સાંકડી જગ્યા દેખાઈ રહી છે, ત્યાં સિલિન્ડર છે તે રાખવામાં આવ્યા હતા અને સિલિન્ડર લગભગ 3 થી 4 જેટલા સિલિન્ડર છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ છે તે થયા હતા અને તેના કારણે આગ છે તે લાગી હતી। આજુબાજુનો જે વિસ્તાર છે, જે જોઈ શકાય છે તેમ પ્રમાણે અનેક ઓફિસો છે તે આવેલી છે। આ ઉપરાંત કેટલાક જે કહી શકાય હોટલો છે તે પણ આવેલી છે। ઉપર પણ રહેણાંક વિસ્તાર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જો કે હાલ તો સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રકારે એક જ જગ્યાએ લગભગ 100 જેટલા સિલિન્ડર છે તે ક્યાંથી આવ્યા। જ્યારે ઘટના બની ત્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે છે તે પહોંચ્યું હતું અને ત્યારબાદ આગને બુઝાવવાનો પ્રયાસ છે તે કર્યો હતો, પરંતુ અહીંથી જે સિલિન્ડર મળી આવ્યા છે તે દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે કેટલી મોટી સંખ્યામાં જે સિલિન્ડર છે તે મળી આવ્યા છે અને કયા પ્રકારે આ સિલિન્ડરને કુલ કરવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। બીજા પણ કેટલાક સિલિન્ડર છે તે કોર્પોરેશનની ગાડી છે તેમાં ભરવામાં આવ્યા છે। એટલે કહી શકાય જીવતા બોમ્બ સમાન આ જે સિલિન્ડરો છે એક જગ્યા પર આટલી મોટી માત્રામાં કેમ રાખવામાં આવ્યા હતા તે પણ એક મોટો સવાલ અત્યારે ચોક્કસથી છે। અત્યારે દ્રશ્યો છે તેમાં જે અધિકારીઓ છે તે પણ જોવા છે તે મળી રહ્યા છે અને ફાયરના અધિકારીઓ દ્વારા હાલ અધિકારીઓ છે તેઓની સાથે સાહેબ, જે રીતે આગનો બનાવ બન્યો અને સિલિન્ડર બ્લાસ્ટ થાય છે, ફાયરની કામગીરી કઈ રીતના રહી અને કેટલા લગભગ સિલિન્ડર મળ્યા? લગભગ 4:30 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા જમાલપુર ફાયર સ્ટેશન અને અન્ય નજીકના ફાયર સ્ટેશનથી ટોટલ અધિકારીઓ સાથેની 8 ગાડીઓ સ્થળ પર હાજર થઈ। 3 સિલિન્ડર બ્લાસ્ટ નાના 5 kgના થયેલા હતા। બાકીના 120 સિલિન્ડર બાજુના ગોડાઉનમાંથી 80 અને પેલી બાજુથી એમ ટોટલ સ્થળ પર 120 સિલિન્ડર મળી આવેલ છે, જે પુરવઠા ખાતાને સાથે રાખીને એમને સોંપી દેવામાં આવે છે અને આગળની કાર્યવાહી પોલીસ અને FSL તપાસ કરી રહી છે। એટલે ચોક્કસથી ફાયરના અધિકારીએ જે પ્રમાણે કહ્યું તેમ 120 જેટલા સિલિન્ડર છે તે મળી આવ્યા છે અને પુરવઠા વિભાગ છે આપની પાસેથી એ જાણવા માંગુ છું, શું ત્યાં અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ આવ્યા છે? અને જો આવ્યા હોય તો તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરો કે શું આટલા સિલિન્ડર અહીં રાખી શકાય, સિલિન્ડર રાખવા પાછળના નિયમો શું છે? અમદાવાદ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે?
થોડીવાર પહેલાં અમદાવાદના મેયર છે હિતેશ બારોટ તેઓ અહીંયા પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની માહિતી છે તે મેળવી હતી. કોર્પોરેશનની વાત કરીએ તો જે રીતે પુરવઠા વિભાગ છે તે પણ અહીંયા પહોંચ્યું હતું અને જે સિલિન્ડર મળી આવ્યા છે તે બાબતે પોલીસે અત્યારે તો જે પ્રાથમિક ફરિયાદ છે તે લેવાની કામગીરી છે તે હાથ ધરી છે અને આટલી મોટી માત્રામાં સિલિન્ડર કઈ રીતે અહીંયા આવ્યા તે પણ તપાસનો વિષય છે. પરંતુ જે એજન્સીના માલિક છે તેઓ પણ અત્યારે ગંભીર છે એટલે અત્યારે પૂછપરછ એમની નથી થઈ શકી. સમગ્ર ઘટનામાં 3 વ્યક્તિ જે ગંભીર છે તે થયા છે. અત્યારે એમની પૂછપરછ કરશે પોલીસ. ત્યારબાદ ખ્યાલ આવશે કે આટલી મોટી માત્રામાં સિલિન્ડર શેના માટે એક જ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. કારણ કે જે રીતે જે મેં પહેલાં જ કહ્યું કે સિલિન્ડર બ્લાસ્ટ થયા છે તેના કારણે આગ લાગી છે અને દ્રશ્યો પણ આપને બતાવીશ કે કઈ રીતે અહીંયા સિલિન્ડર લગભગ 3 થી 4 જેટલા સિલિન્ડર છે તે બ્લાસ્ટ થયા હતા. દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે સિલિન્ડર બ્લાસ્ટ થઈને નીચે પડ્યા હતા અને આગ એટલી વિકરાળ હતી કે સામેની સાઈડ આપના દ્રશ્યો છે તે બતાવીશ કે સામેની સાઈડ સુધી આગ છે તે પહોંચી હતી અને જેના કારણે અહીંયા વાહનો છે તે પણ બળીને ખાક છે તે થઈ ગયા હતા. દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે આટલે સુધી આગની જ્વાળાઓ છે તે પહોંચી હતી અને તેના કારણે અહીંયા જે આસપાસના લોકો જે કામ કરે છે તેમના પણ વાહનો બળીને આ રીતે ખાક થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે હતી. જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે લગભગ 8 જેટલી ફાયરની ગાડીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ મૌલિક હું આપને અટકાવવા માંગીશ, આપ જોડાયેલા રહેજો. હાલ થોડા સમય પહેલા ઘટના સ્થળ પર મેયર પહોંચ્યા હતા. ત્યાં મેયરે શું કહ્યું આ આખી ઘટનાને લઈને તેમણે સમીક્ષા કરી હતી, શું કહ્યું એ સાંભળીએ મેયરને. અત્યારે પ્રાથમિક જાણકારીમાં તો કોઈ એજન્સી છે, એજન્સીમાં 2 લોકો ઇન્જર્ડ થયા છે. એક નાનો બાટલો જ્યારે આગ લાગવાના કારણે ફાટી ગયો છે અને ફાટવાના કારણે જ આગ લાગી છે. તે માટે જે રિફિલિંગ કરતા હતા કે શું કરતા હતા એ તપાસ કરશે માન્ય અધિકારીઓ, જે રીતે ફાયરના અધિકારી અને પોલીસનો વિષય છે. પોલીસ આના બાબતે આગળની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા અત્યારે જાણવાજોગ લેવાની તૈયારી ચાલુ છે અને ત્યારબાદ આગળની અમે તપાસ કરશું. અમે FSLને પણ કીધું છે એટલે FSL આવીને અહીંયા તપાસ કરશે. આ ઘટનામાં ગેસ એજન્સી જેની છે એ ભાવસાર કરીને છે વ્યક્તિ, એને પણ ઇન્જરી પોતાને થઈ છે. એટલે પહેલાં એક અત્યારે જાણવાજોગ લઈને આગળની તપાસ અમે ચાલુ કરી છે. આમાં ટેકનિકલ તપાસો ઘણી બધી આવશે, જેમાં ફાયર ડિપાર્ટમેન્ટનો ઓપિનિયન આવશે, આ ઉપરાંત FSLનો ઓપિનિયન આવશે અને સાથે સાથે અમે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટને પણ જાણ કરશું કે આમાં કોઈ શોર્ટ સર્કિટ કે એવી કોઈ ઘટના હતી કે શું. એટલે સંપૂર્ણ ઘટનાની તપાસ થઈ જાય ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં. ડિપાર્ટમેન્ટોની સંડોવણી હવે આની અંદર આવશે. તમામ ડિપાર્ટમેન્ટ ભેગા મળીને તપાસ કરશે. પરંતુ ફરી એક વખત એ દ્રશ્યો હું આપને બતાવી દઉં કે જેની અંદર દેખાઈ રહ્યું છે કે આ એજન્સીમાં કોઈ એક કંપનીના સિલિન્ડર નહોતા, 2 થી 3 કંપનીના સિલિન્ડરો દેખાઈ રહ્યા છે. અને જે શંકા આવી રહી છે, શંકા સામે એ પણ આવી રહી છે, સૂત્રો જણાવી રહ્યા છે કે આ એજન્સીમાં ગેસ રિફિલિંગનું કામ થઈ રહ્યું હતું. રહેણાંક વિસ્તાર કે જ્યાં 60થી વધુ સિલિન્ડરો મળવા સૌથી મોટો સવાલ એ થાય અને ત્યારે જ TV13 ગુજરાતી પણ કરી રહ્યું છે સવાલો. એજન્સી રહેણાંક વિસ્તારમાં મોટી માત્રામાં સિલિન્ડર રાખી શકે અને ફાયર સેફટીના નિયમો માત્ર કાગળ પર જ કેમ રહે છે? TV13 પૂછી રહ્યું છે આ સવાલ. રહેણાંક વિસ્તારમાં કેવી રીતે ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું હતું? જો અહીં રિફિલ કરવામાં આવી રહ્યા હતા સિલિન્ડર તો અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આખી ઘટના પાછળ જવાબદાર કોણ? હજી પણ 3 લોકો ઇજાગ્રસ્ત છે. ત્યારે મનપાના પુરવઠા વિભાગના નિયમો શું નેવે મૂકવામાં આવ્યા? કોની પરવાનગી બાદ સિલિન્ડર રાખવાની મંજૂરી મળી? એ પરવાનો કોનો હતો? શું સ્થાનિક તંત્ર આ વાતથી અજાણ હતું કે આ સાંકડી દુકાનમાં આટલા બધા સિલિન્ડર હતા? આગની ઘટનાઓ બાદ પણ તંત્રની આંખો કેમ નથી ખુલી રહી? એજન્સી રહેણાંક વિસ્તારમાં મોટી માત્રામાં સિલિન્ડર નહીં જ રાખી શકે. સૌથી મોટો નિયમ એ છે. ત્યારે ફરી એક વખત આપણે સંવાદદાતા મૌલિક પાસે જઈશું કે જેઓ ઘટના સ્થળ પર છે. મૌલિક, ફરી એક વખત આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે પ્રકારે આગ લાગી, એક વાત એ પણ આવી રહી છે કે અહીં ગેસ રિફિલિંગનું કામ પણ થઈ રહ્યું હતું. ફાયર વિભાગના જે અધિકારીઓ છે કે જેમણે સિલિન્ડરો બહાર કાઢ્યા, એમનું શું કહેવું છે? કારણ કે સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે 1 કે 2 સિલિન્ડરમાંથી એ ગેસ રિફિલિંગની નોઝલ પણ મળી આવી છે. મૌલિક,
હા બિલકુલ જય, જે રીતે ફાયર વિભાગના અધિકારી સાથે વાત થઈ તેમણે કહ્યું કે અમે અત્યારે 120 જેટલા સિલિન્ડર છે તે કબજે કર્યા છે. દ્રશ્યો છે આપને બતાવવા માગીશ કે કઈ રીતે આ પોલીસની ટીમ પણ હાજર છે. એટલે ફાયર વિભાગનું એવું કહેવું હતું કે 120 જેટલા સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે. સાથે જ આ પોલીસને પણ જાણ છે તે કરવામાં આવી છે કે 120 જેટલા સિલિન્ડર એક જગ્યાએ શા માટે રાખવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગની ટીમ છે તે પણ અહીંયા કામ છે તે કરી રહી છે. જોકે જે વ્યક્તિ અંદર ઇજાગ્રસ્ત થયા છે, જે એજન્સી ચલાવતા હતા તે અત્યારે ઇજાગ્રસ્ત છે અને તેના કારણે આ પૂછપરછ છે તેમની નથી થઈ શકી. પરંતુ મૌલિક, હું આપને અટકાવવા માંગીશ. આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. કમલેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું TV 13 ગુજરાતી ઉપર. ગીતા મંદિર ખાતે ગેસ બ્લાસ્ટ થયો છે, એ અંગે શું કહેવું છે આપનું? ગીતા મંદિર ખાતે શ્રમ ભવન જે છે એની સામે એક 8x8ની દુકાન હતી. એમાં આકાશ પવાર નામની વ્યક્તિ ગેસ રિફિલિંગ કરવાની એની એજન્સી હતી. એની દુકાનમાં ગેસ રિફિલિંગની કરતી વખતે એક નાનું સિલિન્ડર હતું, એમાં બ્લાસ્ટ થયો છે. એની દુકાનમાંથી 8 જેટલા સિલિન્ડર મળ્યા છે અને એની બાજુમાં જે ગોડાઉન હતું એમાંથી પણ આશરે 90 જેટલા સિલિન્ડર મળ્યા છે. ટોટલ 100 જેટલા સિલિન્ડર આ દુકાનોની આજુબાજુમાંથી મળ્યા છે. આ ઘટનામાં 2 જણ દાઝી ગયા છે. એકને હાથે વાગ્યું છે અને એકને શરીર ઉપર બંધ થયું છે. જી કમલેશભાઈ, સવાલ એ થાય કે રહેણાંક વિસ્તાર છે, ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર, અહીં સિલિન્ડર રાખવા માટેનું ગોદાઉનનો પરવાનો કઈ રીતે મળી જાય? એટલે એ જ તપાસનો વિષય છે. અમારી એસીપી સાથે અને પીઆઈ સાથે પણ વાત થઈ છે કે આવા ભરચક વિસ્તારમાં આટલા બધા સિલિન્ડર આયા કઈ રીતે. સાથે જ સવાલ એ પણ થાય, હાલ આપ જ આપના મુખે બોલી ગયા કે ગેસ રિફિલ કરવાની એજન્સી ચાલતી હતી. શું ગેસ રિફિલ કરવા માટે અલગથી એજન્સીઓ આપવામાં આવતી હોય છે કે જ્યાં એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ નાખવામાં આવે? આ જે છે એ પ્રાઇવેટ જે હોય છે ગ્રીન ગેસ અને ગો ગેસ, એના બાટલા મળેલા છે. સરકારી કોઈ એજન્સીના બાટલા નથી. એટલે જે મોટામાંથી નાના સિલિન્ડર કરતા હોય એવા 5 સિલિન્ડરનું એની પાસે કંઈ પરવાનો હતો, પણ એના કરતાં પણ વધારે સિલિન્ડર એને રાખ્યા છે. એ તપાસ કરી અને નક્કી કરવામાં આવશે કે આમાં જવાબદારી કોની બને છે. પણ કમલેશભાઈ, સવાલ તો એ પણ થાય કે અહીં ગેસ રિફિલિંગ માટેની એજન્સી અથવા તો આટલા બધા સિલિન્ડર આવી કઈ રીતે શકે? શું લાગે છે આપને? આ આજનું તો ના હોય કે અહીં સિલિન્ડર પહેલી વખત મુકાયા હોય? સમયથી ચાલતું છે, કારણ કે મેં કીધું એમાં 8x8ની દુકાન હતી. જી. પણ તકેદારીના ભાગરૂપે આજુબાજુની 2 દુકાનો જે છે એને શટર ખોલ્યા, એકનું શટર તોડ્યું, એમાંથી આટલા સિલિન્ડર મળ્યા. એટલે એવું માનીને ચાલીએ છે કે આ એના હોવા જોઈએ ને એના, કારણ કે બંને વ્યક્તિઓ ઇન્જર્ડ હતી. તાત્કાલિક એમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલી. એટલે આ એમના જ છે કે નહીં એ અત્યારના તબક્કે કહી ના શકીએ, એવું અમે માનીએ છીએ કે એના હોઈ શકે. કમલેશભાઈ, એક છેલ્લો સવાલ કે આ વખતે 2 વ્યક્તિઓ, આપ કહો છો 2 વ્યક્તિ, હાલ અમારા સંવાદદાતા ઘટના સ્થળ પર છે, જેના કહેવા પ્રમાણે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે. હવે 3 ઈજાગ્રસ્ત થયા, એક બ્લાસ્ટ થયો જે આગ ઉપર કાબુ પણ મેળવાઈ ગયો, પરંતુ બાજુમાં રાખેલા ગોદાઉનમાં ભરેલા સિલિન્ડર હોત અને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો જવાબદારી કોની બની હોત? તમારી પાસેથી જાણવા માંગુ છું. એટલે જવાબદારી જે છે એ અમે એ જ કહી રહ્યા છીએ ને કે જવાબદારી આ બંને જણા જ્યારે સ્થિતિમાં હશે કે જેને આપણે પૂછી શકીએ કે આ પહેલા તો જે ગોડાઉન જે છે એમનું છે કે કેમ. આ ઘટનામાં 4 જેટલા વાહનો, 2 વ્હીલર વાહનો જે છે એ પણ બળીને નાશ પામ્યા છે અને 2 માણસોને તાત્કાલિક મેં કીધું એમ કે ત્યાંથી લઈ ગયા છે. આ ત્રીજા માણસ વિશેની માહિતી હું હમણાં જ પૂછી લઉં છું કે એ ત્રીજો માણસ જે છે એ કોણ છે. જી બિલકુલ, આભાર કમલેશભાઈ TV 13 સાથે વાત કરવા બદલ. તો જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ કહ્યું છે કે હજી સુધી કોઈ જવાબદારી નક્કી જ નથી. કોની જવાબદારી છે, કોની જવાબદારી આવશે, એ તો હજી પણ સવાલો જ છે. પણ સૌથી મોટો સવાલ કે રહેણાંક વિસ્તાર, ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર, અને એ વિસ્તારમાં આટલો સિલિન્ડરનો જથ્થો આવ્યો ક્યાંથી, કોના પરવાનાથી આવ્યો, કોની મંજૂરી સાથે આવ્યો અને કોની રહેમ નેજર હેઠળ આવ્યો છે? આ સવાલ રહેશે કાયમ. ફરી એક વખત મૌલિકની સાથે પણ જોડાઈશું, પરંતુ હાલ વધીશું આગળ.